નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો HK ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। શ્રી હિંમત હાઈસ્કૂલ હિંમતનગરમાં સ્વાતંત્ર્યતા પર્વની ઉજવણી કરવામાં આવી। આજરોજ સમગ્ર દેશમાં 79મો સ્વાતંત્ર્યતા દિન ઉજવાય છે। આજે શ્રી હિંમત હાઈસ્કૂલ હિંમતનગરમાં આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલના માર્ગદર્શન નીચે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કેળવણી મંડળના ઉપપ્રમુખ ડોક્ટર યશવંતભાઈ પટેલ તથા મંત્રી શ્રી જીતુભાઈ પટેલ હાજર રહ્યા। નિવૃત્ત થઈ રહેલા બે શિક્ષક મિત્રો શ્રી CR પટેલ અને શ્રી JK લુણેસિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। આચાર્યશ્રીએ મહેમાન પરિચય અને સ્વાગત કરી સ્વદેશી અપનાવો, દેશ બચાવો તથા પોતાના અંદરના શત્રુ પર વિજય મેળવી દેશને મજબૂત કરવાની વાત રજૂ કરી હતી। મુખ્ય મહેમાન ડોક્ટર યશવંતભાઈ પટેલ ઉપપ્રમુખ શ્રી સ્વાતંત્ર્યતા દિન નિમિત્તે સુંદર વક્તવ્ય આપ્યું હતું। સમગ્ર સ્ટાફ દ્વારા ભારત માતા પૂજન કાર્યક્રમ યોજાયો। શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીત, નૃત્ય અને વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા। આજના કાર્યક્રમમાં સુપરવાઇઝર શ્રી SK મનાજ, શ્રી PJ મહેતા તથા શ્રી KC વાઘેલા, શ્રી BR પટેલ, શ્રી DP પટેલ, શ્રી BS તબિયાત તથા સમગ્ર સ્ટાફ મિત્રોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી સુનિલભાઈ પ્રજાપતિ, શ્રી શશિકાંતભાઈ સોલંકી તથા તમામ સ્ટાફ મિત્રો હાજર રહ્યા। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, ભાઈઓ, બહેનો અને વાલીઓ પણ હાજર રહ્યા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી BR પટેલ અને શ્રી DP ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ, હિંમતનગર ખબર ન્યૂઝ, સાબરકાંઠા।